ગુજરાત યુનિવર્સિટી તરફથી, જેણે મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટી આ નિર્ણય લીધો. પીએમ મોદીની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો કારપુલિંગનો નિર્ણય. કારપુલિંગ અંગે ગુજરાત યુનિવર્સિટી આજ સાંજ સુધીમાં પરિપત્ર જાહેર કરશે. સંભવ હોય તો ઓનલાઈન મીટિંગનું આયોજન કરવા માટે પણ પરિપત્ર કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. નિર્જાજી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી ત્યારબાદ કારપુલિંગનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કર્યો છે. પરિપત્ર પણ આપ કરવાના છો, શું વિગતો છે? જી નમસ્તે. પરિપત્ર થઈ ગયો છે. આમાં ઘણા બધા કામ એવા છે જે આપણે ઓનલાઈન મોડ ઉપર કરી શકીએ છીએ. એમાં મીટિંગો છે ને બીજી બાબતો છે. એટલે અમારી રિક્વેસ્ટ છે અમારી ગુજરાત યુનિવર્સિટીના બધા જ કર્મચારીઓ ને સ્ટાફ મેમ્બર્સ, ફેકલ્ટી મેમ્બર્સને કે કૃપા કરીને જે આપણા વડાપ્રધાનશ્રીએ જે અત્યારે અપીલ કરી છે એટલા સંકટના સમયમાં, વૈશ્વિક સંકટમાં, તો બધા એ ધ્યાન રાખે કે મોટામાં મોટા કાર્યો આપણે ઓનલાઈન મોડ ઉપર પૂરું કરીએ. અને એટલું જ નહીં, જ્યાં સુધી કાર પુલિંગની વ્યવસ્થા થઈ શકે તો કાર પુલિંગને યુઝ કરીને, વાહનોને શેર કરીને જ યુનિવર્સિટીમાં આવવાનો જવાનો રાખીએ. અને બનતા સુધી કામ ના હોય તો ઈંધણ બચાવવાનો પ્રયાસ કરીએ. એટલી અમારી વિનમ્ર વિનંતી છે બધાને. નિર્જાજી, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.